टाइम्स ऑफ साबरकांठा। ખેડમાં પોલીસ સ્ટાફ ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે રાજસ્થાનના મામે તરફથી એક્ટિવા ઉપર ગાંજાનો જથ્થો લઈ બે ઇસમો વડાલી તરફ આવી રહ્યા છે। તે બાતમીના આધારે પોલીસે ખેડમાના ઊંડવા આગળ વડાલી જતા રોડ ઉપર તપાસ હાથ ધરી હતી। તે સમયે બસ સ્ટેશન તરફથી એક્ટિવા આવતા તેને ઊભી રાખી તપાસ કરતા એક્ટિવાની ડેકીમાંથી ગાંજાની વાસ આવી હતી। તેથી બાઇક સવાર અમદાવાદ દસકોઈના રહેવાસી વિજય ઠાકોર ઉમેદભાઈ ઠાકોરની પૂછપરછ દરમિયાન ગાંજો હોવાનું જણાવેલ અને રાજસ્થાનના મેડી ગામના ભરતભાઈ આદિવાસી પાસેથી લાવીને અમદાવાદ ખાતે છૂટક પડીકી બનાવી વેચાણ કરવાનું હોવાનું જણાવ્યું હતું। જેથી પોલીસે ₹75,200ની કિંમતનો 1 કિલો 502 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો। સાથે એક્ટિવા અને મોબાઈલ સાથે ₹1,20,200ના મુદ્દામાલ સાથે બંને ઇસમોને ધરપકડ કરીને વિજય દિનેશ ઠાકોર ઉમેદ વિષ્ણુભાઈ ઠાકોરને જેલ ભેગા કર્યા હતા। જ્યારે રાજસ્થાનના મેડીના ભરતભાઈ આદિવાસી સહિત ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી।